ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મહત્વનું નિવેદન। ગઈકાલે પીએમએ દેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી પેટ્રોલ ડીઝલ અને ગેસની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ। આજે સવારે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી પેટ્રોલ ડીઝલ ગેસ સપ્લાય વ્યવસ્થાની સમીક્ષા કરી છે। હાલનો પુરવઠો આગામી આયોજન સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઈ છે। રાજ્ય સરકાર પાસે તમામ પુરવઠો પૂરતા પ્રમાણમાં છે તેવું હર્ષભાઈએ નિવેદન આપ્યું। જેથી તમારે કોઈ બી પ્રકારના ધક્કાઓ કે લાઈનમાં કોઈ જગ્યા પર લાગવાની જરૂર ના પડે અને આવનારા દિવસોમાં બી આ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર પાસે પૂરતા પ્રમાણમાં હોવાના કારણે કોઈ બી પ્રકારની અવ્યવસ્થાઓ રાજ્યની અંદર સર્જાશે નહીં, પરંતુ તમારે સૌ લોકોએ બી આવી અફવાઓથી દૂર રહીને સહયોગ આપવો પડશે। આપણા દેશમાં આ બધી જ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આપણી આ કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રયાસ કર્યા અને પ્રયાસના કારણે આજે બી આપણે લોકોને પૂરતો જથ્થો જે કઈ જરૂર છે